ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ આડંબર ચલાવનારી છે એવી આ અવૈદિક ફેક ફ્રોડ કપોળ કલ્પિત મન ઘડિત મનમુખી વિમુખ સંસ્થાઓ છે. બોચાસણ અક્ષર પુરુષોત્તમ હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુરુનાથિક જ્યોત, ગુરુનાથિક સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે આ તમામ અવૈદિક ફેક વિમુખ સંસ્થાઓ છે. અને હવે જોઈએ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક વેદિક સનાતન કલ્યાણકારી સંપ્રદાયના આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથો છે, જેવા કે શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, શ્રી દેશ વિભાગનો રેખ ગ્રંથ આદિ આ વૈદિક અને ઓરિજિનલ અને પ્રમાણિત આ શાસ્ત્રો ગ્રંથો છે. માટે જ્યાં સુધી આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના આ ઓરિજિનલ વૈદિક પ્રમાણિત શાસ્ત્રો ગ્રંથો સાથે જગજાહેરમાં શાસ્ત્રાર્થ કરવા માટે આ અવૈદિક ફેક વિમુખ કંપનીઓ જગજાહેરમાં મેદાનમાં નહીં આવે, શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર નહીં થાય, ત્યાં સુધી આ અવૈદિક વિમુખ કંપનીઓ તમામ સ્વામિનારાયણના નામનો ઉપયોગ કરતા જ રહેશે અને પોતપોતાની સંસ્થાઓના પ્રાઇવેટ કપોળ કલ્પિત અવૈદિક ફેક ફ્રોડ સિદ્ધાંતોથી સંસ્થાઓથી સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ આડંબર ચલાવતા જ રહેશે અને લોકોને સ્વામિનારાયણના નામે છેતરતા જ રહેશે અને લોકોના મુખ સાથે ચેડા કરતા જ રહેશે. નંબર 1, આ વિમુખો આ ઓરિજિનલ વૈદિક શાસ્ત્રો ગ્રંથોથી મુખ ફેરવતા જ રહેશે અને લોકો પાસે પણ આ શાસ્ત્રો ગ્રંથોથી મુખ ફેરવવાનું કામ આ વિમુખો કરાવતા જ રહેશે. નંબર 2, આ વિમુખો આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરતા જ રહેશે અને લોકો પાસે પણ આ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરવાનું કામ આ વિમુખો કરાવતા જ રહેશે. નંબર 3, આ વિમુખો આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોને નેવે મૂકતા જ રહેશે અને લોકો પાસે પણ આ શાસ્ત્રો ગ્રંથોને નેવે મૂકવાનું કામ આ વિમુખો કરાવતા જ રહેશે. નંબર 4, આ વિમુખો આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોનો બહિષ્કાર કરતા જ રહેશે અને લોકો પાસે પણ આ શાસ્ત્રો ગ્રંથોનો બહિષ્કાર કરવાનું કામ આ વિમુખો કરાવતા જ રહેશે. નંબર 5, અને આ વિમુખો આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોની ઠેકડી ઉડાવતા જ રહેશે અને લોકો પાસે પણ આ શાસ્ત્રો ગ્રંથોની ઠેકડી ઉડાવવાનું કામ આ વિમુખો કરાવતા જ રહેશે. નંબર 6, અને આ વિમુખ કંપનીઓને સમાધિમાં દર્શન આપ્યાના બંધથી પાખંડથી લોકોને છેતરતા જ રહેશે. નંબર 7, અને આ વિમુખ કંપનીઓ સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રને ખંડિત કરતા જ રહેશે. સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રના 2 ભાગ કરતા જ રહેશે. યાદ રાખો, સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ વૈદિક મહામંત્ર છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. સર્વના સ્વામી છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. સર્વે નારાયણના સ્વામી છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. સર્વેના સ્વામી છે એવા નારાયણ, સર્વે નારાયણના સ્વામી છે એવા સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામી છે એ જ સ્વામિનારાયણ ભગવાન છે. નારાયણ છે એ જ સ્વામિનારાયણ ભગવાન છે. યાદ રાખો, સ્વામી અલગ નથી, નારાયણ અલગ નથી, બંને એક જ છે. સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ વૈદિક મહામંત્ર એક જ છે. યાદ રાખો, ફરણી ધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે આપેલ પોતાના એકનું જ નામ
સ્વામિનારાયણ વૈદિક ષડક્ષરી અખંડ મહામંત્ર આપેલ છે. હવે જુઓ, આ વિમુખ કંપનીઓ આ કામો કરતા જ રહેશે. સ્વામિનારાયણ વૈદિક ષડક્ષરી અખંડ મહામંત્રના 2 ભાગ કરવાનું ઘોર પાપ આ વિમુખો કરતા જ રહેશે. અને લોકો પાસે પણ આ રીતે ઘોર પાપો આ વિમુખો કરાવતા જ રહેશે. અને સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રને ખંડિત કરવાનું ઘોર પાપ આ વિમુખો કરતા જ રહેશે. અને લોકો પાસે પણ આ રીતે ખંડિત કરવાનું ઘોર પાપ આ વિમુખો કરાવતા જ રહેશે. સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ આ રીતે સ્વામિનારાયણ ષડક્ષરી વૈદિક અખંડ મહામંત્રના 2 ભાગ આ વિમુખો કરતા જ રહેશે. અને આ ષડક્ષરી અખંડ મહામંત્રને ખંડિત કરતા જ રહેશે આ વિમુખો. અને ષડક્ષરી અખંડ મહામંત્રની આ રીતે હત્યા આ વિમુખ કંપનીઓ કરતી જ રહેશે. અને લોકો પાસે પણ સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રની આ રીતે હત્યા આ વિમુખો કરાવતા જ રહેશે. અને આ રીતે આ તમામ વિમુખ કંપનીઓ સ્વામિનારાયણ નામની બંધ પાખંડની અવૈદિક દુકાનો ખોલતા જ રહેશે. અને જગતને, સમાજને આ રીતે સ્વામિનારાયણના નામથી છેતરતા જ રહેશે. આ અવૈદિક વિમુખ કંપનીઓ સાથે જો શાસ્ત્રાર્થ જગજાહેરમાં થાય તો જ આ વિમુખ કંપનીઓનું સ્વામિનારાયણના નામે બંધ પાખંડ, અધર્મ, આડંબર સમાજમાં ખુલ્લું થાય, ઉઘાડું થાય. આ અવૈદિક વિમુખ કંપનીઓનું સ્વામિનારાયણના નામે બંધ પાખંડ ઉઘાડું ખુલ્લું ન થાય ત્યાં સુધી આ વિમુખ કંપનીઓ જાતે સ્વામિનારાયણ મંદિર રખતા જ રહેશે, જાતે સ્વામિનારાયણના સાધુનો વેશ ધારણ કરતા જ રહેશે. અને જાતે તિલક ચાંદલાઓ કરી સત્સંગીનો દેખાવ સમાજમાં કરતા જ રહેશે. માટે તો આ અવૈદિક વિમુખ કંપનીઓનું સ્વામિનારાયણના નામે બંધ પાખંડ, અધર્મ જગજાહેરમાં ઉઘાડું ખુલ્લું ન થાય એ માટે આ અવૈદિક વિમુખ કંપનીઓ એમની સંસ્થાઓમાં કે પછી જગજાહેરમાં, સમાજમાં આ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના ઓરિજિનલ વૈદિક શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર કરવાની ભૂલ ક્યારેય પણ કરતા જ નથી. યાદ રાખો, આ અવૈદિક વિમુખ સંસ્થાઓને સ્વામિનારાયણ સંપ્રદાયના સમજતા પહેલાં, સ્વામિનારાયણ ભગવાનના સમજતા પહેલાં આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક વેલિડ સનાતન કલ્યાણકારી શાસ્ત્રો ગ્રંથોને જરૂર વાંચશો જી. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, મારા મોઢાની સર્જરી 11 વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દો આપને બરોબર ન સમજાયા હોય તો તે બદલ આપ મને ક્ષમા કરશો જી. શ્રી ધર્મકુળ આશ્રિત હિતેશજી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.